તો આજે આપણે ભણશું પ્રકાશ માટે ડોપલર અસર. હવે ડોપલર અસરનું મૂળ સૂત્ર ધ્વનિ તરંગોનું સૂત્ર. તો FL upon V plus VL બરાબર FS upon V plus VS. આવું આપણે ભણેલા હતા. બરાબર. એમાં L થી S તરફના વેગો ધન અને S થી L તરફના વેગો ઋણ. FL એટલે શ્રોતા વડે અનુભવાતી આવૃત્તિ અથવા તો અવલોકનકાર વડે અનુભવાતી આવૃત્તિ. VL એટલે શ્રોતાનો વેગ. FS એટલે ઉદ્ગમ વડે અનુભવાતી આવૃત્તિ. VS એટલે ઉદ્ગમનો વેગ અને V એટલે ધ્વનિ તરંગનો વેગ. હવે પ્રકાશ માટે આપણે શું કરવાનું હોય? તો આપણે એમ કહીએ પ્રકાશ તરંગો માટે V બરાબર C લેતા. હવે એમાં આપણે એવું કહીએ કે જો ઉદ્ગમ એ અવલોકન કરતા થી દૂર જઈ રહ્યું હોય તો L V બરાબર 0 સ્થિર છે, S છે તે દૂર જઈ રહ્યું છે, VS ને આપણે કહીએ. હવે આ નિશાની આપણે અહીંયા વચ્ચે મૂકીએ તો મેં તમને આવું શીખવાડેલું જે દૂર જઈ રહ્યું એનું તીર મારવાનું, પછી તીરને આપણે વચ્ચે લઈને જોવાનું કે આ તીર છે L થી S ની ડાયરેક્શનમાં છે કે S થી L ની ડાયરેક્શનમાં છે. તો આ તીર છે તે L થી S ની ડાયરેક્શનમાં છે એટલે નિશાની આવશે પ્લસ. બરાબર. તો હવે FL ના છેદમાં V ની કિંમત C, VL ની કિંમત 0 અહીંયા બરાબર FS ના છેદમાં V ની કિંમત C વત્તા VS. તો FL બરાબર FS into C upon C plus VS આવું થશે. એટલે FL upon FS બરાબર C ના છેદમાં C plus VS. હવે ઉદ્ગમ દૂર જઈ રહ્યું છે એટલે આ નિશાની પ્લસ ની છે. હવે આ નિશાની પ્લસ ની છે એનો મતલબ એવો થાય કે આ C કરતા C plus VS મોટું થાય. C ના કરતા C plus VS મોટું થાય એટલે આ પદ FL by FS. હવે આ પદ છે 1 કરતા નાનું થાય કારણ કે C ના છેદમાં C plus S છે એટલે છેદ મોટો અંશ નાનો તો આખું પદ 1 કરતા નાનું એટલે કે FL by FS is less than 1. मतलब FL is less than FS એટલે કે lambda L is greater than lambda S કારણ lambda is proportional to 1 upon F. C is equal to F lambda હોય તો lambda is proportional to 1 upon F થાય એટલે FL is less than FS હોય તો lambda L is greater than lambda S થાય. lambda L is greater than lambda S નો મતલબ શું થાય કે ઉદ્ગમ વડે
અનુભવાતી ઉદ્ગમ વડે ઉત્સર્જાતી આવૃત્તિ લેમ્ડા એસ છે, તો શ્રોતા વડે અથવા તો અવલોકનકાર વડે અનુભવાતી આવૃત્તિ એ તેના કરતાં મોટી થાય છે. હવે એના કરતાં આવૃત્તિ મોટી હોય, તરંગ લંબાઈ મોટી હોય તો આપણે એમ કહી શકાય કે એનો વર્ણપટ છે તે રેડ કલર તરફ ખસે, કારણ કે આપણે વાત કરી રહ્યા છીએ દ્રશ્ય પ્રકાશની. એટલે દ્રશ્ય પ્રકાશની સરેરાશ તરંગ લંબાઈ છે એ લેમ્ડા 6000 એંગસ્ટ્રોમ હોય, તો એના કરતાં પ્રકાશ છે એ લેમ્ડા એલ મોટું આપણને જોવા મળે તો એને રેડ શિફ્ટ કહેવાય. એટલે આવું થાય ત્યારે આને આપણે રેડ શિફ્ટ કહીએ. બરાબર. તો રેડ શિફ્ટ ક્યારે જોવા મળે? ઉદ્ગમ દૂર જઈ રહ્યું હોય, FL is less than FS અથવા તો લેમ્ડા L is greater than લેમ્ડા S, તો આ રેડ શિફ્ટ. બરાબર. આનું આટલાની અંદર છે તે મેઇન પોઈન્ટ તમને લખાવી દીધો. ઉદ્ગમ છે એ અવલોકન કરતાથી દૂર જઈ રહ્યો હોય ત્યારે અનુભવાતી આવૃત્તિ એ ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી આવૃત્તિ કરતા નાની હોય અને તરંગ લંબાઈ છે તે મોટી હોય. હવે મોટી તરંગ લંબાઈ રાતા રંગની હોય એટલે જ્યારે અનુભવાતી આવૃત્તિ અને અનુભવાતી તરંગ લંબાઈ એ ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી તરંગ લંબાઈ કરતા મોટી હોય તો આપણે એમ કહી શકાય કે રેડ શિફ્ટ મળે છે. મતલબ આપણને છે એ અનુભવાતી પ્રકાશ છે તે રાતા રંગ તરફ ખસી રહ્યો છે વર્ણપટ રેખાની, એમ કહી શકાય. એટલે એને રેડ શિફ્ટ કહેવાય. હવે જો ઉદ્ગમ S એ અવલોકન કરતા L તરફ આવી રહ્યું હોય તો L એમાં તો VL બરાબર 0 કારણ કે સ્થિર છે. S છે એ નજીક આવી રહ્યું છે. બરાબર. S નજીક આવી રહ્યું છે એટલે VS પોતે માઈનસ લેવાય, કારણ કે આના માટે આ S થી L ની ડાયરેક્શન થાય. S થી L ની ડાયરેક્શન થાય એટલે જવાબ ઋણ આવે, એટલે ટૂંકમાં ઉદ્ગમનો વેગ આપણે ઋણ લેવો પડે. તો હવે આ કિંમત હું અહીંયા મૂકું તો FL એના છેદમાં V ની જગ્યાએ C લેવાનું, VL ની કિંમત તો 0 લેવાની, આ FS આ C લેવાનું V ની જગ્યાએ અને VS ની કિંમત -VS લેવાનું. એનો મતલબ એવો થયો કે FL ના છેદમાં FS બરાબર C ના છેદમાં C -VS. હવે C ના છેદમાં C -VS હોય તો એનો મતલબ શું થયો? છેદનું પદ C કરતા નાનું છે, અંશનું પદ C છે, એટલે આખો ગુણોત્તર ગ્રેટર ધેન 1 થાય. હવે આખો ગુણોત્તર ગ્રેટર ધેન 1 થાય એટલે આપણે એમ કહી શકાય કે FL is greater than FS. FL is greater than FS હોય તો લેમ્ડા L નિશાની ઊંધી થાય એટલે લેમ્ડા L is less than લેમ્ડા S. આવું હોય તો અહીંયા તરંગ લંબાઈ છે એ નાની બને છે. અનુભવાતી તરંગ લંબાઈ એ ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી તરંગ લંબાઈ કરતા નાની હોય છે. નાની હોય છે મતલબ વર્ણપટ છે એ નાની તરંગ લંબાઈ બાજુ એટલે કે બ્લુ રંગ બાજુએ શિફ્ટ થાય તો એને વાયોલેટ શિફ્ટ અથવા તો બ્લુ શિફ્ટ કહેવાય. તો આને બ્લુ શિફ્ટ કહેવાય. બરાબર. તો બ્લુ શિફ્ટ ક્યારે જોવા મળે? ઉદ્ગમ નજીક આવી રહ્યું હોય. બરાબર. FL is greater than FS હોય અને લેમ્ડા L is less than લેમ્ડા S હોય તો એને બ્લુ શિફ્ટ કહેવાય. આટલું લખી નાખો.
રેડ શિફ્ટમાં તરંગ લંબાઈ વધે, આવૃત્તિ ઘટે. બ્લુ શિફ્ટની અંદર તરંગ લંબાઈ ઘટે, આવૃત્તિ વધે. આપણે તરંગ લંબાઈને યાદ રાખશું. રેડની તરંગ લંબાઈ મોટી હોય એટલે અનુભવાતી તરંગ લંબાઈ વધે તો રેડ શિફ્ટ. બ્લુ રંગની તરંગ લંબાઈ નાની હોય તો તરંગ લંબાઈ જો અનુભવાતી તરંગ લંબાઈ ઘટે તો બ્લુ શિફ્ટ. હમણાં આપણે જોયું સૂત્ર FL ના છેદમાં V પ્લસ VL બરાબર FS ના છેદમાં V પ્લસ VS. તો આપણે અહીંયા V બરાબર C લઈએ પ્રકાશ માટે, VL બરાબર 0 લઈએ કારણ કે L સ્થિર છે, અને VS બરાબર V લેતા. તો શું થશે? FL ના છેદમાં C પ્લસ 0 બરાબર FS ના છેદમાં C પ્લસ V. એટલે આપણે આપેલો કેસ કરેલો જ હતો. હવે FL ના છેદમાં FS બરાબર C ના છેદમાં C પ્લસ V. આપણે અહીંયા V ની કિંમત ધન ઋણ નથી મૂકતા કારણ કે આપણને ખબર નથી. આ વ્યાપક કેસ ડિસ્કસ કરું છું. દૂર જાય તો V ની કિંમત ધન લેવાની, અને ઉદ્ગમ નજીક આવી રહ્યું હોય તો V ની કિંમત ઋણ લેવાની. એ આપણે સૂત્ર ડિરાઈવ કર્યા પછી છેલ્લે કિંમત એની ધન ઋણ કિસ્સા પ્રમાણે મૂકવાની. તો અહીંયા FL માઈનસ FS છેદમાં FS બરાબર C માઈનસ C પ્લસ V અપોન C પ્લસ V. અંશમાં વિયોગ પ્રમાણ લેતા FL માઈનસ FS ને હું ડેલ્ટા F કહું, અને મૂળ આવૃત્તિને ઉદ્ગમની આવૃત્તિ F કહું. તો આ C માઈનસ C એ ઉડી જશે, અને આ માઈનસ છે આ V ને લાગુ પડશે એટલે આ માઈનસ V અપોન C પ્લસ V. પરંતુ C is very greater than V હોય તો C plus V is nearly equal to C લખાય. એટલે આપણે ડેલ્ટા F ના છેદમાં F બરાબર માઈનસ V બાય C સૂત્ર થાય. બરાબર. હવે F લેમ્બડા બરાબર C અચળ છે એટલે F into ડેલ્ટા લેમ્બડા વત્તા લેમ્બડા into ડેલ્ટા F બરાબર 0. તો ડેલ્ટા લેમ્બડા into F બરાબર માઈનસ લેમ્બડા into ડેલ્ટા F. તો ડેલ્ટા F બાય F આને હું છેદમાં લઈ જાઉં, આ માઈનસ લેમ્બડા નામ છેદમાં લાવું તો માઈનસ ડેલ્ટા લેમ્બડા બાય લેમ્બડા. આ કિંમત છે હું અહીંયા મૂકી દઉં તો માટે ડેલ્ટા F બાય F બરાબર માઈનસ ડેલ્ટા લેમ્બડા બાય લેમ્બડા બરાબર માઈનસ V બાય C. આ એક વ્યાપક સૂત્ર થાય. તો ડેલ્ટા F બાય F બરાબર માઈનસ ડેલ્ટા લેમ્બડા બાય લેમ્બડા બરાબર માઈનસ V બાય U. જ્યાં V છે એ ઉદ્ગમનો વેગ છે, C શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે. જ્યાં V બરાબર ઉદ્ગમ નો વેગ, પછી ડેલ્ટા F એટલે FL માઈનસ FS
ડેલ્ટા લેમ્બડા એટલે લેમ્બડા એલ માઇનસ લેમ્બડા એસ. ઉદ્ગમની આવૃત્તિ અને લેમ્બડા છે ઉદ્ગમની તરંગ લંબાઈ. લખી નાખો ચાલો આટલું. હવે આને હું સમીકરણ નંબર 1 કહું તો FL બરાબર, હવે આપણને ખબર છે કે ભાઈ C ઇઝ ઇક્વલ ટુ F લેમ્બડા, તો FL બરાબર C બાય લેમ્બડા L અને FS બરાબર C બાય લેમ્બડા S, એટલે FL upon FS બરાબર C બાય લેમ્બડા L upon C બાય લેમ્બડા S બરાબર લેમ્બડા S બાય લેમ્બડા L થાય. પણ એના બરાબર સમીકરણ 1 પરથી C upon C plus V આના પરથી, માટે લેમ્બડા S બાય લેમ્બડા L બરાબર C upon C plus V થાય. હવે હું લેમ્બડા એલ ને સૂત્રનો કરતા કરું તો આ અંશમાં જાય એટલે લેમ્બડા એસ ઇન્ટુ સી પ્લસ વી અપોન સી થાય, એટલે કે લેમ્બડા એલ બરાબર લેમ્બડા એસ 1 પ્લસ વી બાય સી થાય. ક્યાંક તમને આવું સૂત્ર પણ જોવા મળશે, લેમ્બડા એલ બરાબર લેમ્બડા એસ બ્રેકેટમાં 1 પ્લસ વી બાય સી, જ્યાં વી છે એ શું છે, ઉદ્ગમનો વેગ છે. બરાબર. હજુ એક સ્ટેપ આગળ, લેમ્બડા એલ બરાબર લેમ્બડા એસ વત્તા લેમ્બડા એસ વી બાય સી, એટલે લેમ્બડા એલ માઇનસ લેમ્બડા એસ બરાબર લેમ્બડા એસ ઇન્ટુ વી બાય સી. બરાબર. હવે જો v નું મૂલ્ય ધન હોય, v નું મૂલ્ય ધન હોય તો લેમ્બડા એલ માઇનસ લેમ્બડા એલ ગ્રેટર ધેન 0 થાય. જો v ધન હોય એટલે કે ઉદ્ગમ એ અવલોકન કારથી દૂર જતો હોય, એલ સ્થિર ને એસ છે તે દૂર જઈ રહ્યો છે. ઓકે, ત્યારે લેમ્બડા એલ માઇનસ લેમ્બડા એસ બરાબર લેમ્બડા એસ ઇન્ટુ વી બાય સી. લેમ્બડા એસ ધન જ હોય, સી ધન જ હોય, વી છે એ ધન હોય તો આ ગ્રેટર ધેન 0, એટલે કે લેમ્બડા એલ માઇનસ લેમ્બડા એસ ઇઝ ગ્રેટર ધેન 0, મતલબ કે લેમ્બડા એલ ઇઝ ગ્રેટર ધેન લેમ્બડા એસ. લેમ્બડા એલ એટલે શું, આપણે અવલોકનકાર વડે અનુભવાતી આવૃત્તિ, તો અવલોકનકાર વડે અનુભવાતી આવૃત્તિ છે એ તરંગ લંબાઈ, અવલોકનકાર વડે અનુભવાતી તરંગ લંબાઈ એ ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી તરંગ લંબાઈ કરતા મોટી હોય તો એને રેડ શિફ્ટ કહેવાય, તો આને રેડ શિફ્ટ કહેવાય. એવી જ રીતે v ઋણ હોય એટલે કે અવલોકનકાર નજીક આવી રહ્યો હોય તો આ માઈનસ હોય તો આ લેસ ધેન 0, એટલે આ પેલી બાજુ તો ઊંધું થઈ જાય. જો v ઋણ હોય તો આ ઉદ્ગમ છે તે નજીક આવી રહ્યું હોય તો જ આ vs બરાબર માઈનસ આવે. તો લેમ્બડા એલ માઇનસ લેમ્બડા એસ બરાબર લેમ્બડા એસ ઇન્ટુ વી અપોન
સી પણ આ લેસ ધેન 0 થાય, ઋણ છે એટલે આ માઈનસ મૂકો એટલે તો લેમ્બડા એલ માઇનસ લેમ્બડા એસ બરાબર ઇઝ લેસ ધેન 0, એટલે કે લેમ્બડા એલ ઇઝ લેસ ધેન લેમ્બડા એસ એટલે બ્લુ સી. આના પરથી બી આપણે આ સમજાવી શકીએ. એટલે આ તો ખાલી બીજી રીતે મેં એ જ વસ્તુને એક્સપ્લેન કરેલી છે. આ કદાચ ન કરો તો કઈ જરૂર નથી. આ સૂત્ર સુધી તો લખવું જ બધાએ કમ્પલસરી, બધું લખવું તો બધું લખો. હવે ધ્રુવીભવન. તો ધ્રુવીભવન એટલે શું? તો પહેલા તો આપણે બે પ્રકાશ આપણે સમજવાના છે, એક અધ્રુવીભૂત પ્રકાશ અને એક ધ્રુવીભૂત પ્રકાશ. અધ્રુવીભૂત પ્રકાશ. ધ્રુવીભવન એટલે પોલેરાઇઝેશન, અધ્રુવીભૂત પ્રકાશ એટલે નોન પોલેરાઇઝ્ડ લાઇટ, નોન પોલેરાઇઝ્ડ લાઇટ, અને ધ્રુવીભૂત પ્રકાશ એટલે પોલેરાઇઝ્ડ લાઇટ. તો અધ્રુવીભૂત પ્રકાશની અંદર ઈ સદિશ અને બી સદિશના દોલનો બધી જ દિશાઓમાં હોય. સામાન્ય રીતે બી સદિશ છે તે આંખમાં પ્રકાશ પ્રત્યેની સંવેદના ઉપજાવતો નથી, એટલે આપણે ઈ સદિશના દોલનો ધ્યાનમાં લઈએ તો જે પ્રકાશ પુંજની અંદર ઈ સદિશના દોલનો બધી જ દિશાઓમાં થતા હોય તો એને અધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. બરાબર. અને ધ્રુવીભૂત પ્રકાશ તો જે પ્રકાશ પુંજની અંદર દોલનો છે તે માત્ર એક જ દિશામાં થતા હોય, એટલે ધ્રુવીભૂત પ્રકાશને આપણે સામાન્ય રીતે આવી રીતે દર્શાવીએ. બરાબર. પહેલામાં જે પ્રકાશ આવતો હોય તો એની અંદર બધી દિશામાં એના ઈ સદિશના દોલનો હોય, તો એ અધ્રુવીભૂત પ્રકાશ. અને ધ્રુવીભૂત પ્રકાશ એટલે પ્રકાશ છે આમ જઈ રહ્યો હોય તો એની અંદર બધા જ કિરણોના દોલનો છે તે એને લંબ રૂપે આમ હોય. હવે ધ્રુવીભવન એટલે શું? તો કુદરતની અંદર એવા કેટલાક પદાર્થો મળી આવે છે, દાખલા તરીકે ટુર્મેલિન પ્લેટ. તો એવા જે પદાર્થો છે એમાંથી જ્યારે પ્રકાશને આપણે આપાત કરીએ, સૂર્યપ્રકાશ છે એ સંપૂર્ણ અધ્રુવીભૂત પ્રકાશ હોય, એની અંદર બધા જ ઈ સદિશો છે તે બધી દિશાઓમાં હાજર હોય. એટલે કોઈ પણ આપણે પૂંઠાની અંદર એક કાણું પાડીએ અને કાણામાંથી એમ પ્રકાશ બહાર નીકળે તો એ પ્રકાશની અંદર જેટલા તરંગો છે એ બધા જ તરંગો છે એક આમ દોલન કરતો હશે, બીજું આમ કરતો હશે, બીજું આમ કરતો હશે, બધા જ બાજુએ ઈ સદિશો દોલનો કરતા હશે. હવે આ પ્રકાશના કિરણપુંજને હું કોઈ એક ટુર્મેનિલ પ્લેટમાંથી પાસ કરું, ટુર્મેનિલ પ્લેટને ધ્રુવીભવક અથવા તો પોલેરોઇડ કહેવાય. પોલેરોઇડ એટલે એવું દ્રવ્ય કે જેમાં એક બાજુએથી અધ્રુવીભૂત પ્રકાશ બહાર આપાત કરીએ તો એની બીજી બાજુએ ધ્રુવીભૂત પ્રકાશ બહાર નીકળે. દરેક પોલેરોઇડની અંદર એક દગ અક્ષ હોય. દગ અક્ષ એ એક એવી કાલ્પનિક રેખા છે કે એ કાલ્પનિક રેખાને સમાંતર જેટલા ઈ સદિશના દોલનો થતા હોય એ બધા જ ઈ સદિશના દોલનો એને બહાર નીકળે, એની બહારની બાજુએ નીકળે. પણ જે એને લંબ રૂપે હોય,
દોલન થતા હોય એ બધા જ લંબરૂપે થતા દોલનો એમાં એબ્સોર્બ થઈ જાય. કોઈ સદિશ એને લંબરૂપે દોલન નથી કરતો અને સમાંતરે દોલન નથી કરતો, ક્રોસમાં કરે છે, તો એ સદિશના બે ઘટક લેવાના. જે ઘટક એ દગ અક્ષને સમાંતર હશે એ ઘટક એમાંથી પાસ થશે, પણ જે ઘટક એને લંબરૂપે હશે એમાં એબ્સોર્બ થઈ જશે. એટલે પોલેરોઇડ છે એ એક એવા પદાર્થો છે, આપણે પોલેરોઇડ ચશ્મા આવે પી લખેલું હોય પાછળ, બરાબર, એનાથી આપણે મોબાઈલની સ્ક્રીનને જોઈએ ને તો સ્ક્રીનમાંથી બહાર નીકળતા તરંગો એ ધ્રુવીભૂત તરંગો હોય. એટલે સ્ક્રીનને આપણે લંબરૂપે જોઈએ તો એકદમ ચોખ્ખું દેખાય, પછી આમ આપણે ધીમે ધીમે મોબાઈલને ક્રોસ કરતા જઈએ તો એક પોઈન્ટ એવો આવે કે સાવ અંધારું થઈ જાય, બરાબર. તો એ પોલેરોઇડ ચશ્મા છે. એટલે પોલેરોઇડની અંદર દગ અક્ષને સમાંતર ઈ સદિશો પાસ થાય અને દગ અક્ષને લંબરૂપે પસાર થતા તરંગો છે એમાં શોષાઈ જાય. બીજી વાત, સૂર્યપ્રકાશ છે એ સંપૂર્ણ અધ્રુવીભૂત પ્રકાશ છે. હવે મારી પાસે કોઈ એક પોલેરોઇડ હોય, એ પોલેરોઇડને હું આમ ફેરવતો જાઉં, પ્રકાશ આમથી આવે છે અને હું પોલેરોઇડને આમ ફેરવતો જાઉં, દગ અક્ષની આમ છે, બરાબર, અહીંથી પ્રકાશ આવે છે, પોલેરોઇડને આમ ફેરવતો આમ આખું એક વર્તુળ પૂરું કરું તો મને આ બાજુએ જે તીવ્રતા મળશે એ તીવ્રતા I0/2 હશે. જો આપાત પ્રકાશની તીવ્રતા I0 હોય તો આ બાજુની પ્રકાશની તીવ્રતા I0/2 હોય. એટલે અહીંયા જ્યારે આમ હશે ને દગ અક્ષ, ત્યારે આને સમાંતર બધા તરંગો આમાંથી પાસ થઈ ગયા હશે. આમ હશે ત્યારે આને સમાંતર બધા પાસ થઈ ગયા હશે, આમ હશે ત્યારે આને સમાંતર પાસ થઈ ગયા હશે, આમ હશે ત્યારે આને સમાંતર પાસ થઈ ગયા હશે. પણ બધી જ બાજુએને કારણે જે તીવ્રતા અહીંયા મળે તે I0/2 હોય. એટલે એક પોલેરોઇડમાંથી જ્યારે અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય કે જેની તીવ્રતા I0 હોય એ પેલી બાજુએ બહાર નીકળે ત્યારે શું હોય એની તીવ્રતા I0/2. તો આ એક અગત્યનો મુદ્દો છે. આમ દગ અક્ષ બતાવું, સપોઝ હું અહીંથી પ્રકાશ આપાત થાય છે એની તીવ્રતા I0 છે, અધ્રુવીભૂત પ્રકાશ. તો એ બહાર નીકળશે ત્યારે ધ્રુવીભૂત પ્રકાશ બહાર નીકળશે. પણ એની તીવ્રતા કેટલી થઈ જશે? I0/2. બરાબર? ઓકે. હવે એક બીજો અગત્યનો કોન્સેપ્ટ જેને આપણે માલસનો નિયમ કહીએ છીએ, ધ્રુવીભવન માટે માલસનો નિયમ. I બરાબર I0 cos square theta/2. સોરી, I બરાબર I0 cos square theta/2 નહીં, I બરાબર I0 cos square theta, જ્યાં I0 બરાબર આપાત ધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા. આ ધ્રુવીભૂત જ છે, અધ્રુવીભૂત નથી. આમાં I0 છે અધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા છે, ત્યારે અહીંયા ધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા I0/2 થાય. આ I0 છે તે આપાત ધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા અને થીટા છે એ બે દગ અક્ષ વચ્ચેનો ખૂણો, બે દગ અક્ષ વચ્ચેનો ખૂણો અથવા ધ્રુવીભૂત પ્રકાશના ઈ સદિશ તથા દગ અક્ષ વચ્ચેનો ખૂણો. હવે કેવા શું માંગે છે એ સમજાવું તમને. હું એમ કહું કે ભાઈ અહીંયા એક અધ્રુવીભૂત પ્રકાશ છે, બરાબર. અહીંયા મેં પોલેરોઇડ લખ્યો એક, એની આ દગ અક્ષ, એટલે ઈ સદિશ જે બહાર નીકળશે તે ઈ સદિશ બધા આ દગ અક્ષને સમાંતર જ બહાર નીકળશે. હવે
બીજો પોલેરોઇડ રાખ્યો એને મેં આમ ક્રોસમાં રાખ્યો, એની દળ કક્ષા આમ છે, બરાબર. તો આ જે ખૂણો છે થીટા એ આ થીટા છે, આની આ રેખા અને આની આ દળ કક્ષા, બરાબર. એ બે વચ્ચેનો ખૂણો છે. જો અહીંયા તીવ્રતા I0 હોય તો અહીંયા તીવ્રતા કેટલી હોય? I બરાબર I0 cos સ્ક્વેર થીટા હોય, બરાબર. તો અહીંયા તીવ્રતા કેટલી હોય? જો અહીંયા I0 હોય તો અહીંયા 2I0 હોય, બરાબર. આ તીવ્રતાને I0 કહું તો આ તીવ્રતા આ બાજુની એ I0 cos સ્ક્વેર થીટા હોય. પણ આ તીવ્રતા અહીંયા I0 હોય તો અહીંયા I0/2 હોય, તો ટૂંકમાં આ આના કરતા અડધી હોય એટલે આ I0 હોય તો આ 2I0 હોય, એટલે અહીંયા 2I0 હોય તો I0 હોય તો I0 cos સ્ક્વેર થીટા હોય. જો હું અહીંયા એમ કહું કે આ I0 છે તો આ I0/2 થાય, તો આ બાજુએ I0/2 cos સ્ક્વેર થીટા થાય. ખ્યાલ આવી ગયો? એટલે અમુક દાખલાની અંદર અહીંની તીવ્રતા આપી હોય અને હવે અહીંની તીવ્રતા તમને સીધી પૂછી હોય, આ બે વચ્ચેનો ખૂણો આપ્યો હોય તમને, આ બે દગક્ષ વચ્ચેનો, કારણ કે આની દગક્ષ એને જ આ સમાંતર હોય એટલે આ દગક્ષ થઈ અને આની આ દગક્ષ થાય, તો આ બે દગક્ષ વચ્ચેનો ખૂણો અથવા તો આના ઈ સદિશ તો આનો ઈ સદિશ અને આના વચ્ચેનો ખૂણો એમ થાય. ક્લિયર? આપણા ઈ સદિશો છે. હજુ અહીંયા એક ત્રીજી રાખું તો અહીંયા જે તીવ્રતા આવે એમાં પાછો જે ખૂણો બને એટલે એને મુજબ અહીંયા પાછો I0 cos સ્ક્વેર થીટા સૂત્ર એપ્લાય થાય. અહીંયા I0 હોય તો I0/2 થાય, અહીંયા 2I0 હોય તો I0 થાય. આ I0 હોય તો પેલું I0 cos સ્ક્વેર થીટા થાય અને I0/2 હોય તો પેલું I0/2 cos સ્ક્વેર થીટા થાય, બરાબર. લખી નાખો ચાલો. બ્રુસ્ટરનો નિયમ. આ કોઈ ઘટ માધ્યમ છે, ઘટ માધ્યમનો વક્રી ભવનાંક μ2 બરાબર μ છે. આ પાતળું માધ્યમ છે, એનો વક્રી ભવનાંક μ1 અથવા જો હવા હોય તો 1 છે, બરાબર. અહીંયા હું સપાટીએ દોરેલો લંબ લઉં. હવે લંબ સાથે કોઈ એક ખૂણે, ધારો કે આટલા ખૂણે હું પ્રકાશને આપાત કરું તો અહીંયા પ્રકાશ આપાત થાય તો એટલા જ ખૂણે પ્રકાશ છે એ પરાવર્તન પામે અને સામે અમુક પ્રકાશ છે તે વક્રીભવન પામે. એટલે વક્રીભવન પામીને n1 sin θ1 બરાબર n2 sin θ2 એ સૂત્ર મુજબ આમ જાય, અમુક પ્રકાશની તીવ્રતાનું પરાવર્તન થાય. એટલે આપણે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રકાશ આપાત થતો હોય તો 100% તીવ્રતા છે તે બીજા માધ્યમમાં જતી નથી, એનું આંશિક પરાવર્તન થાય અને આંશિક પારગમન થાય. પારગમન એટલે બીજા માધ્યમમાંથી પાસ થાય એટલે વક્રીભવન થાય. ટૂંકમાં આંશિક પરાવર્તન થાય અને આંશિક વક્રીભવન થાય, બરાબર. પાર્શિયલ રિફ્લેક્શન અને પાર્શિયલ રિફ્રેક્શન. હવે આ ખૂણો હું મોટો કરતો જાઉં તો આ બી આમ મોટો થતો જશે, બરાબર. આ બી કંઈક થોડોક મોટો થતો જશે. આમ મોટો કરતા 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 એક પોઝિશન એવી આવશે કે જ્યારે આ બે વચ્ચેનો ખૂણો 90 અંશનો થશે. કેટલો? 90 ડિગ્રી. આપાત કોણના કોઈ એક ચોક્કસ મૂલ્ય માટે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો 90 અંશનો બને છે. જ્યારે આ ખૂણો 90 અંશનો થાય
ત્યારે આપણે જો સ્ટડી કરીએ અને આ પ્રકાશનો આપણે સ્ટડી કરીએ તો આપણે કોઈ એક પોલેરાઇઝર રાખીએ અને એને લંબ રૂપે પોલેરાઇઝર રાખી અને આ બાજુની તીવ્રતા આપણે આમ નોંધતા જઈએ, આમ ફેરવતા જઈએ તો કોઈ એક પોઈન્ટ પાસે એની તીવ્રતા શૂન્ય થઈ જાય. બરાબર. આની તીવ્રતા જે પોઈન્ટ પાસે શૂન્ય થાય અને પછી આમ ફેરવતા મહત્તમ થાય, પછી ઘટતા શૂન્ય થાય, પછી મહત્તમ થાય. બરાબર. એ પેલા સૂત્ર માલસના નિયમના કારણે I બરાબર I0 cos square theta હોય ને, એટલે પ્રકાશ તો આમ છે, એની અંદર ધારો કે ઈ સદિશના દોલન આમ છે, તો એમ જ રહેવાના છે. હવે હું આને પોલેરોઇડને ફેરવું એટલે cos થીટા ની કિંમત વધે. તો જ્યારે cos 0 ત્યારે એની મૂલ્ય મહત્તમ હોય, એટલે ત્યારે મહત્તમ પ્રકાશની તીવ્રતા હોય. એટલે જ્યારે દગ અક્ષ સાથે 0 નો ખૂણો બનશે ત્યારે બધા જ ઈ સદિશો પૂરેપૂરા એમાંથી પાસ થશે અને અહીંયા જેટલી તીવ્રતા હશે એટલી તીવ્રતા આ બાજુ બહાર નીકળીને આપણને મળશે. બરાબર. ત્યારે I0 જેટલી તીવ્રતા મળશે. હવે ખૂણો જે મોટો કરતો જઈશ એમ cos સ્ક્વેર 0 એટલે 1 અને cos 90 એટલે 0, એટલે આમ વધતા જ્યારે દગ અક્ષ આમ થઈ જશે ક્રોસ બેને. બરાબર. ઈ સદિશના દોલન આમ છે, દગ અક્ષ એને લંબરૂપે આમ છે, તો બહાર નીકળતી તીવ્રતા શૂન્ય થઈ જશે, એટલે પ્રકાશની તીવ્રતા ઘટીને 0 થઈ જશે. પછી પાછી એને આમ ફેરવતો આમ કરીએ એટલે અહીંથી ફરવતી આમ થશે તો પાછી બધી તીવ્રતા બહાર નીકળશે એટલે મહત્તમ થશે. એટલે અહીંથી 0 થી વધતા મહત્તમ થાય, પાછું ઘટતા 0 થાય, પાછું વધતા મહત્તમ થાય. એમ આખું ચક્કર ફેરવો તમે તો પ્રકાશની તીવ્રતા 2 વખત મહત્તમ ને 2 વખત શૂન્ય થાય. બરાબર. જો આવું થાય, કોઈ પણ પ્રકાશને આપણે અક્ષ તરીકે લઈને એને લંબ રૂપે એક પોલેરોઇડ રાખી અને આપણે આમ ફેરવીએ તો પ્રકાશની તીવ્રતા જો 2 વખત મહત્તમ ને 2 વખત શૂન્ય થાય તો એનો મતલબ એવો થાય કે આપાત પ્રકાશ તલ ધ્રુવીભૂત પ્રકાશ છે, અથવા તો પોલેરોઇઝ્ડ લાઇટ છે, અથવા તો પ્લેન પોલેરાઇઝ્ડ લાઇટ છે એમ કહેવાય. જો આપાત પ્રકાશ અધ્રુવીભૂત હોય તો હું આમથી પ્રકાશ આપાત અહીંયા રાખું તો આને સમાંતર હશે એટલે બહાર નીકળશે, આમ રાખીશ તો એને સમાંતર બહાર નીકળશે, આમ રાખીશ તો એને સમાંતર બહાર નીકળશે. હું આખું આમ ચકેડું ફેરવીશ તો બહારની તીવ્રતા બદલાશે નહીં, તે આના કરતા અડધી હશે. અહીંયા I0 હશે તો I0/2 હશે, પણ બધે જ I0/2 હશે. આખે આખું ચક્ર ફેરવીશ તો તીવ્રતા બદલાશે નહીં, અડધી થયેલી હશે પણ તીવ્રતા એટલી ને એટલી રહેશે. તો એને આ પ્રકાશ છે તે કેવો હશે? તલ ધ્રુવીભૂત પ્રકાશ નહીં હોય, અધ્રુવીભૂત પ્રકાશ હશે. એટલે કોઈ પ્રકાશના કિરણ પુંજને લંબરૂપે પોલેરોઇડ પ્લેટ રાખી અને એક પૂર્ણ વર્તુળ ફેરવવામાં આવે, જો બહાર નીકળતી એટલે કે નિર્ગમન પામતી તીવ્રતા છે એ અચળ રહીએ તો એ અધ્રુવીભૂત પ્રકાશ, અને 2 વખત મહત્તમ ને 2 વખત લઘુત્તમ થાય તો એ તલ ધ્રુવીભૂત પ્રકાશ. તો અહીંથી હું આને આમ ફેરવું, બરાબર, અને અહીંયા તીવ્રતા બદલાતી જો અહીંયા રાખીને અહીંયા હું ફેરવીશ ને તો અહીંયા તીવ્રતા બદલાશે, મતલબ આ અધ્રુવીભૂત પ્રકાશ હશે. અહીંયા બે અધ્રુવીભૂત પ્રકાશ હશે. પણ જે ક્ષણે આ અને આ એ બંને એક્ઝેક્ટ લંબ રૂપે હશે ત્યારે આ પ્રકાશ છે એને હવે એક ચક્કર ફેરવીશ તો 2 વખત મહત્તમ ને 2 વખત લઘુત્તમ તીવ્રતા મળશે, એટલે કે આ પ્રકાશ છે સંપૂર્ણ તલ ધ્રુવીભૂત પ્રકાશ બને છે. બરાબર. તો આપાત કોણના આ મૂલ્યને બ્રુસ્ટરનો ખૂણો IB અથવા તો એંગલ ઓફ પોલેરાઇઝેશન θp કહેવાય. ઘણી વખત એને θp લખવામાં આવે, ઘણી વખત IB લખવામાં આવે, ઘણી વખત IP લખવામાં આવે, બધું એક જ છે. બરાબર. IB લખો, IP લખો, θp લખો, બધું એક જ છે. એંગલ ઓફ પોલેરાઇઝેશન અથવા તો ધ્રુવીભવન કોણ. બરાબર. તો આ ધ્રુવીભવન કોણ હોય તો આ ધ્રુવીભવન કોણ થાય અને આ વક્રીભૂત કોણ થાય, આ ખૂણો 90 નો થાય. હવે એટલી જ આકૃતિ બતાવો એટલે તમને જરાક વધુ સ્પષ્ટ સમજ પડે. તો જ્યારે ધ્રુવીભવન કોણે પ્રકાશ આપાત થાય એટલે કે આ ખૂણો છે IB હોય અથવા તો ધ્રુવીભવન કોણ બરાબર IB અથવા IP અથવા θp. જુદી જુદી બુકમાં આ 3 સંકેતો ધ્રુવીભવન કોણ માટે વાપરેલા છે. બરાબર. એટલે ગમે તે સંકેત વાપરો હોય તમને ખ્યાલ હોય તો વાંધો ન આવે. તો આનું એક તો પરાવર્તન થાય અને બીજું વક્રીભવન થાય. આ ખૂણો 90 નો હોય.
તો આ બી આઈબી જ હોય, આ આર, બરાબર. હવે સમજો આપાત કોણ છે એની અંદર આ ટપકું અને સાથે સાથે હું આમ બતાવું એટલે એનો મતલબ એમ થાય કે સદિશમાં દોલન આમે છે ને આમે છે, બધી દિશામાં છે. બરાબર. પણ જ્યારે આઈબી ખૂણે આપાત થશે ત્યારે અહીંના છે એ માત્ર સમતલ લંબ દોલનો જ બહાર નીકળશે, સમાંતર દોલનો એમાં એબ્સોર્બ થઈ જશે. જ્યારે આની અંદર તો પાછા બધા જ હાજર હશે. એટલે આ અધ્રુવીભૂત ધ્રુવીભૂત અધ્રુવીભૂત આમ હોય. આ ખૂણો 90 અંશનો હોય, બરાબર. પરાવર્તિત કિરણ સંપૂર્ણ ધ્રુવીભૂત ક્યારે? જ્યારે આપાત કોણ ધ્રુવીભવન કોણ જેટલો હોય ત્યારે. જ્યારે આપાત કોણ ધ્રુવીભવન કોણ જેટલો હોય ત્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ ધ્રુવીભૂત હોય છે અને પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ પરસ્પર લંબ બને છે. હવે આના પરથી આપણે બ્રુસ્ટરનો નિયમ તારવી લઈએ સાથે સાથે જ. આકૃતિ પરથી IB વત્તા 90 વત્તા R બરાબર 180 અંશ થાય. આ સીધી રેખાની આ બાજુના કોણ છે? આ ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તો IB વત્તા 90 વત્તા R એટલે 180. તો એના પરથી R બરાબર 90 180 માઈનસ 90 એટલે 90. 90 માઈનસ IB, બરાબર. હવે હું આપાત બિંદુએ સ્નેલનો નિયમ વાપરું તો સ્નેલના નિયમ મુજબ પહેલા વ્યાપક સૂત્ર લખું. μ1 sin IB બરાબર μ2 sin 90 માઈનસ μ2 sin R એટલે તો R જ લખો. આપાત કોણ IB, વક્રીભૂત કોણ R, તો n1 sin θ1 બરાબર n2 sin θ2 એ મુજબ μ1 sin IB બરાબર μ2 sin R. હવે μ1 sin IB બરાબર μ2 sin R એટલે 90 માઈનસ IB એટલે μ1 sin IB બરાબર μ2 sin. હવે આ sin 90 માઈનસ IB એટલે cos IB એટલે અહીંયા લખીશ cos IB. તો માટે μ2 by μ1 બરાબર sin IB upon sin cos IB upon cos IB એટલે કે tan IB. તો એક તો આપણું આ સૂત્ર વ્યાપક સૂત્ર છે. μ2 by μ1 એટલે કે μ ઘટ છેદમાં μ પાતળું બરાબર tan IB. આ વ્યાપક સૂત્ર, બરાબર. એનો ખાસ કિસ્સો કે μ1 બરાબર 1 હોય હવા માટે અને μ2 બરાબર μ લેતા μ by 1 બરાબર tan IB એટલે કે μ બરાબર tan IB.
તો આને બ્રુસ્ટરનો નિયમ કહેવાય. બરાબર. મ્યુ બરાબર 10 IB એટલે કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે આપાત કોણ જે ક્ષણે એવો હોય કે જેથી પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને અને પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો 90 અંશનો થાય તો એને આપણે ધ્રુવીભવન કોણ કહેવાય. એટલે આપાત કોણ જ્યારે ધ્રુવીભવન કોણ જેટલો થાય ત્યારે મ્યુ બરાબર 10 IB આવું થાય. પછી ઘણી જગ્યાએ છે મ્યુ બરાબર 10 IP લખેલું હોય, ઘણી જગ્યાએ મ્યુ બરાબર અથવા તો n બરાબર 10 θp લખેલું હોય. તો આ બધું એક જ છે સૂત્ર. તો મ્યુ છે કોનો ઘટ માધ્યમનો વક્રીભવનાંક બરાબર ધ્રુવીભવન કોણના ટેન્જન્ટનું મૂલ્ય. બરાબર. તો આને બ્રુસ્ટર્સનો નિયમ કહેવાય. પછી આપણને ખબર છે મ્યુ બરાબર c/v અને ક્રાંતિ કોણ માટે પૂર્ણ આંતરિક પરાવર્તનની અંદર આપણને ખબર છે કે મ્યુ બરાબર 1/sin c. બરાબર, જ્યાં c એટલે ક્રાંતિ કોણ. તો આનું એક સૂત્ર મ્યુ બરાબર 10 IB બરાબર c/v બરાબર 1/sin c. જ્યાં c બરાબર ક્રાંતિ કોણ. આ સૂત્ર આખું યાદ રાખો તો બહુ સારું. આમાં બધું આવી ગયું. લખી નાખો ચાલો.